મેટ્રો કલ્ચર ક્લબના શુભારંભ અને જાણીતા સાહિત્યકાર બીના પટેલના પુસ્તકોનું લોકાર્પણ સમારંભ યોજાયો. શ્રીમતી બીનાબેન પટેલ લેખિત ચિંતન લેખ સંગ્રહ ક્ષણોના સ્ક્રીનશોટનું લોકાર્પણ શ્રી સંજયભાઈ થોરાત દ્વારા કરવામાં આવ્યું. આંબેડકર હોલ ગાંધીનગર ખાતે એક અનોખો અને વિશિષ્ટ કાર્યક્રમ યોજાયો. પાટનગર ગાંધીનગરમાં સાંસ્કૃતિક સરિતાને રજૂ કરનાર નૂતન સંસ્થા મેટ્રો કલ્ચર ક્લબનો દીપ પ્રાગટ્ય કરીને શુભારંભ ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે કરાવ્યો હતો. સામાજિક પ્રવૃત્તિઓ કરતા સંસ્થાઓમાં એક વધુ સુઆયોજિત નૂતન સંસ્થાએ અવતરણ માંડ્યા છે, જેને બિરદાવતા શ્રીમતી રીટાબેને કહ્યું કે આ સંસ્થા સિદ્ધિના નવા શિખર પર પ્રતિબંધ રહેશે તેવી શુભેચ્છા પાઠવું છું. તેમણે કહ્યું કે આજે મેટ્રો કલ્ચર ક્લબનો પ્રારંભ થયો આવતીકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ગાંધીનગરના નાગરિકોને મેટ્રો રેલની ભેટ આપશે, જે ગાંધીનગરના વિકાસ માટે નોંધપાત્ર પગલું છે. આજનું જે ક્લબ છે મેટ્રો કલ્ચરલ ક્લબ, એનો શુભારંભ થઈ રહ્યો છે અને કાલે ગાંધીનગરમાં પણ આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હાથથી આપણી મેટ્રોનો શુભારંભ થવા જઈ રહ્યો છે. એટલે સંયોગ ખૂબ સરસ બન્યા છે કે આપણા ગાંધીનગરની મેટ્રોની જમાવટ થવાની છે. ખૂબ ફાસ્ટ આ મેટ્રો દોડવાની છે. શ્રીમતી રીટાબેન પટેલ સુપ્રસિદ્ધ લેખિકા બીનાબેન પટેલને તેઓના બહુમૂલ્ય સાહિત્ય સર્જન બદલ અભિનંદન આપ્યા હતા. શ્રીમતી બીનાબેન પટેલ લેખિત ચિંતન લેખ સંગ્રહ ક્ષણોના સ્ક્રીનશોટની લોકાર્પણ વિધિ સાહિત્યકાર શ્રી સંજયભાઈ થોરાત દ્વારા કરવામાં આવી. આ પુસ્તકમાં લેખિકાએ પોતાના જીવનના યાદગાર પ્રસંગો અને રોજગારીની ઘટનાઓને પોતાના વિચારો દ્વારા સશબ્દ કરી આલેખન કરવામાં આવ્યા છે. આ પ્રસંગે લાયન્સ ક્લબના ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી હરીશભાઈ ત્રિવેદીએ મેટ્રો અને લોકાયત દૈનિકના ચીફ એડિટર બીનાબેન પટેલને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે આપનો અવસર હંમેશા યાદ રહેશે તથા તમારી સર્જન શક્તિને વેગ મળશે તેમ કહ્યું હતું. આજે આ ક્ષણોના સ્ક્રીનશોટ પુસ્તકના વિમોચન પ્રસંગે બીનાબેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું, ધન્યવાદ આપું છું. ખૂબ સુંદર મહેનત કરી રહ્યા છે. અદ્ભુત. આપણે એક પાનું લખવું હોય તો પરસેવો વળી જાય, અને આખું પુસ્તક લખવું કંઈ સહેલી વાત નથી. મેટ્રો કલ્ચર ક્લબના મુકેશ પટેલે પોતાના વક્તવ્યમાં જણાવ્યું કે તેઓ વિવિધ કાર્યક્રમો લઈને મનોરંજન પીરસશે અને કલાકારોને પ્રોત્સાહન આપશે. આ ક્લબને જીવંત કરવાનું સપન સાકાર થયું છે. બીનાબેન દ્વારા 7 જેટલા પુસ્તકો પ્રકાશિત થયેલા છે, જેમાં ગુજરાતી તેમજ હિન્દી કાવ્ય સંગ્રહ, આધ્યાત્મિક લેખો, નવકથા તેમજ જેવા વિષયો આ પુસ્તકોમાં સમાવેશ કરવામાં આવેલા છે. તેમજ ભારતનાટ્યમ નૃત્ય શૈલીમાં ઘણા પારિતોષિક મેળવેલા છે. આવી અનેક સેવાકીય પ્રવૃત્તિઓથી લોકો સાથે જોડાયેલા હોય છે. અંતે પધારેલા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી ગૌરાંગભાઈ વ્યાસે જણાવ્યું કે શ્રીમતી બીનાબેન પટેલની સાહિત્ય સફરની યાત્રા આગળ વધી રહે અને વાચકોને આ પુસ્તક ગમે તેવી અંતરના ઊંડાણથી શુભેચ્છા વ્યક્ત કરું છું તથા મેટ્રો કલ્ચરના તમામ સદસ્યોનો આભાર પણ માન્યો હતો. પારસમણી ફાઉન્ડેશનના પ્રમુખ અને જાણીતા પત્રકાર અને લેખક શ્રી સંજય થોરાતે બીનાબેનના પુસ્તકનું લોકાર્પણ કરી એક સુંદર બોધક વાર્તા કરી હતી. તેઓએ ગુજરાતી અને અંગ્રેજી ફ્યુઝન કરી લખેલા બીનાબેનના પુસ્તક ક્ષણોના સ્ક્રીનશોટ્સ વિશે કહ્યું કે બીનાબેને આ પુસ્તક લખવામાં ખૂબ મહેનત કરી છે. તેઓએ જે આધ્યાત્મિક અને ચિંતન લેખો લખ્યા છે, જે ખરેખર વાંચવા અને સમજવા લાયક છે. વાગર્થૌ દિવ સંતૃપ્તૌ વાગર્થૌ પ્રતિપત્તયે જગતઃ પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરો. સભાગૃહમાં ઉપસ્થિત સૌને સપ્રેમ નમસ્કાર. પુસ્તકનું વિમોચન એટલે એક આનંદનો અવસર. ગઈકાલે પણ એક પુસ્તકનો વિમોચનનો કાર્યક્રમ હતો. આજે સળંગ બીજા દિવસે છે. ગઈકાલે મોનાબેન જોશી હતા, આજે બીનાબેન પટેલ છે. મહિલા લેખિકાઓ ગાંધીનગરમાં વધી રહ્યા છે, એનો વિશેષ આનંદ છે. આપણે બીનાબેનને ખૂબ તાળીઓના વિવેકથી વધાવી દઈએ. આખું પુસ્તક છે, એનો વિશેષ આનંદ, કારણ કે 7 પુસ્તક એમના થઈ ચૂક્યા છે. આવી સરસ મજાની દ્રષ્ટાંત વાતો આમના પુસ્તકમાં છે. આ વાત કહેવા પાછળનો આશય માત્ર એટલો હતો. એમના પુસ્તકમાંથી હું પસાર થયો છું. આ પુસ્તક કોઈ નવલિકા નવલકથા નથી, એટલે તમારે સળંગ વાંચવી પડે. તમે કોઈ પણ પાનું ખોલીને કોઈ પણ વસ્તુ વાંચી શકો. તમને ન ગમે તમે પાનું ફેરવી પણ શકો.
આજે આપણા બધા પાસે મોબાઈલ છે અને સ્માર્ટફોન છે. સ્માર્ટફોનની અંદર એક સરસ આપણી પાસે ફેસિલિટી છે સ્ક્રીનશોટ. અને આપણે જ્યારે કોઈ સારું સુવાક્ય દેખાય કે સારી વસ્તુ દેખાય તો આપણે એના સ્ક્રીનશોટ લઈ લઈએ. એમ બીનાબેન પટેલે એમને જે વસ્તુઓ ગમી છે એના સ્ક્રીનશોટ લીધા છે, એના પાના પર ઉતાર્યા છે અને પાના પર ઉતારીને એક સરસ મજાનું પુસ્તકનું અવતરણ થયું છે. એવા આ સુંદર મજાના પ્રસંગ પર આજ પુષ્કળ મહેમાન છે. મારે વધારે ન કહેતા, કારણ કે પુસ્તક વિમોચનનું કામ મને જ્યારે કહેવામાં આવ્યું હતું તો મારી સાથે પરમ સ્નેહી રીટાબેન પટેલ, ગાંધીનગરના લોકલાડીલા ધારાસભ્ય ઉપસ્થિત છે, હરીશભાઈ, મુકેશભાઈ, ગૌરાંગભાઈને બહુ બધા સાથી મિત્રો. તો બધાની વચ્ચે આ એક સરસ મજાનો આજ આપણે ઉમળકો એક પ્રસંગ આપણે ઉજવી રહ્યા છીએ. આપણે આજે મેટ્રો કલ્ચર ક્લબનો અહીં ગાડી શુભારંભ થયો છે. તો અહીંયા મંચ પર જે લોકો ઉપસ્થિત છે ને બધાની ફી ભરી શકે એવા સક્ષમ છે અને ઓડિયન્સમાં જે બેઠા ને એ પણ બધા ફી ભરી શકે એવા સક્ષમ છે. આપણે ચપટી દાન આપીને આ મેટ્રો ક્લબનું મેમ્બરશિપ લેવાની છે અને આ પુસ્તક પણ ખરીદવાનું છે કે પુસ્તક આપણે ખરીદીશું, કોઈને ભેટ આપીશું, વાંચીશું. પુસ્તક ખરીદાશે તો પુસ્તક લખાશે. એટલા માટે આપણે પુસ્તક પણ ખરીદીએ અને ક્લબના મેમ્બર પણ થઈએ. બીનાબેન પટેલ અને મુકેશ પટેલ બંનેને ખૂબ શુભકામનાઓ. આપે મને પ્રેમથી સાંભળ્યું એ બદલ ધન્યવાદ. ભારત માતા કી જય. અસ્તુ. આભાર સંજયભાઈ. આ પ્રસંગે મહાનગરપાલિકાના કાઉન્સિલરો, અગ્રણીઓ તથા વાંચકો અને કલા વારસાના ચાહકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમને સુરાગન મ્યુઝિક ગ્રુપના શ્રી ભરત ઠાકર અને સાથી કલાકારોએ હિન્દી ફિલ્મી ગીતોનો રસતાળ આપ્યો હતો, જેમાં શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા.